નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત યસ ડોક્ટર સાથે હું છું માનસી। દર્શક મિત્રો, ભગવાને ખૂબ જ સુંદર દુનિયા બનાવી છે। નદી, સરોવર, પર્વતો, ઝરણા, વન અને લતા આવું પ્રાકૃતિક સૌંદર્ય આપ્યું છે। જોવા માટે આંખ અને અગણિત રંગો, સાંભળવા માટે પક્ષીઓનો કલરવથી લઈને મનગમતા સંગીત અને હળીમળી જવા માટે માણસોની સંગત। પરંતુ ઘણી વખત વ્યક્તિમાં ખામી હોવાના કારણે પ્રકૃતિના સૌંદર્યને અનુભવી શકાતું નથી। ત્યારે આવી જ એક ખામી ઓટિઝમ અને તેના ઉપચાર વિશે આજે આપણે વાત કરીશું યસ ડોક્ટરમાં। તો ઓટિઝમ અંગે જાણકારી આપવા માટે આ જ ક્ષેત્રમાં કાર્યરત તનય ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી મીનાક્ષી અગ્રવાલ આપણી સાથે જોડાયા છે। મીનાક્ષી અગ્રવાલ, આપનું સ્વાગત છે। તન્મય ફાઉન્ડેશન ઓટિઝમગ્રસ્ત બાળકોને સામાન્ય અને ઉત્કૃષ્ટ જિંદગી આપવા માટે કાર્યરત છે। તેઓ વ્યવસાય ટ્રેનર છે અને તન્મય ફાઉન્ડેશનના પ્લેટફોર્મથી ઓટિસ્ટિક બાળકોની ટ્રેનિંગ, વાલીઓને ટ્રેનિંગ, ઓટિઝમ જાગૃતિ અભિયાન જેવી સરાહનીય પ્રવૃત્તિઓ કરે છે, જેના માટે તેમણે પોતે અનેક ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ટ્રેનિંગ લીધી છે। તો આજે ઓટિઝમ શું છે, કેવી રીતે થાય, તેના લક્ષણો અને ઉપચાર વિશે તેમની સાથે ચર્ચા કરવાના છીએ। ચાલો કરીએ। તો ડોક્ટર, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં। જે રીતે સૌથી પહેલો પ્રશ્ન, ઓટિઝમ શું છે અને તમારી સામે પણ ઘણા બધા ચેલેન્જીસ રહ્યા છે આને લઈને, ત્યાંથી લઈને આપની જે જર્ની છે તે શું રહી છે? ઓટિઝમ સૌથી પહેલાં તો એક બ્રેઇનનો ડિસઓર્ડર છે જે જન્મથી જ થાય છે, પણ એના લક્ષણો જે છે 1.5 વર્ષથી 2 વર્ષની ઉંમરમાં દેખાય છે। જ્યારે બાળક સ્કૂલ જતું થાય તો અમુક લક્ષણો જેવા કે એ પોતાના નામને રિસ્પોન્ડ ન કરે, અથવા એ બીજા છોકરાઓ સાથે હળીમળીને રમતું ન હોય, અથવા એટલે એ પોતાની દુનિયામાં ખોવાયેલો રહેતો હોય, એ વખતે જ્યારે ડૉક્ટર પાસે લઈ જઈએ તો DSM-4 અથવા 5 અથવા કાર્સ જેવા ઓટિઝમના જે ટૂલ્સ કહેવાય છે એમના ટેસ્ટિંગથી ખબર પડે કે આ બાળકને ઓટિઝમ છે। એટલે આ બાળક થોડુંક અલગ જોવા મળે છે। ફિઝિકલી ફિટ હોય છે, બધી રીતે એમને કોઈ બીજી તકલીફ નથી હોતી, પણ જે એમનું જે બ્રેઇન છે એમાંથી એ લોકોનું જે કનેક્શન છે એ થોડું અલગ રીતે થાય છે। એટલા જ માટે આપણે એવું કહી શકીએ કે ઓટિઝમ વાયર્ડ ડિફરન્ટલી। વાયર્ડ ડિફરન્ટનો મિનિંગ છે કે એવું નથી કે એ લોકો સમજતા નથી કે એ લોકોને કંઈક કરી શકતા નથી, એ બધું જ કરી શકતા હોય છે। એવા બાળકો બહુ જ ઇન્ટેલિજન્ટ હોય છે અને એટલા જ માટે એ બીજા ડિસઓર્ડર્સ જેમ કે ડાઉન સિન્ડ્રોમ છે કે એસ્પર્જર્સ છે કે રેટ સિન્ડ્રોમ છે એમનાથી અલગ પડે છે। આ બાળકો એમ કહી શકાય કે ડિસઓર્ડર હોવા છતાં ઘણા બધા લોકોને થાય કે સોસાયટીની અંદર અમે લોકો એ છોકરાઓને ઇન્ક્લુડ નથી કરી શકતા, કારણ કે નોર્મલ સ્કૂલ્સમાં નથી જઈ શકતા, કારણ કે ત્યાં એ લોકોને સમજી શકતા જ નથી, એમને બ્રેનને સમજી શકાતા જ નથી। ઘણા બધા લોકો કહેશે કે એ લોકોને તો આઇસોલેટ રહેવું ગમે છે, એવું નથી હોતું। એમને પણ સોશિયલ સ્કિલ્સનો જે ડિસઓર્ડર છે કે ભાઈ બધાના જેવું નથી વર્તન કરતા, પણ એમને પણ લોકો સાથે રહેવું ગમતું હોય છે। કમ્યુનિકેશન ઇમ્પેરમેન્ટ હોય છે કે એ પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા, પણ એનો મતલબ નથી કે કમ્યુનિકેટ કરવા નથી માંગતા। એમને પણ બીજાની જોડે વાતો કરવામાં અને એમની પોતાની વ્યક્તિગત વાતો શેર કરવામાં રસ હોય છે, પણ લોકો જો કે સમજી નથી શકતા આ વાતને તો ઘણો બધો ઇન્ટરેસ્ટ નથી બતાવતા, એટલા માટે એ લોકો આઇસોલેટ રહે છે। બીજી આમાં પ્રોબ્લેમ છે કે થિયરી ઓફ માઇન્ડ આપણે કહીએ કે એ બીજાના બ્રેનને સમજી નથી શકતા, કે તમારા મગજમાં તમારા એક્સપ્રેશન્સને જોઈને કે તમે તમારા હાવભાવને જોઈને કે તમે શું કહેવા માંગો છો એ નથી સમજી શકતા। આ બધા ઇમ્પેરમેન્ટ્સ એમના બ્રેનમાં હોય છે, એટલે જ ઓટિઝમ એક અલગ ડિસઓર્ડર તરી આવે છે। ને હમણાં તો હું કહી શકીશ કે એની જે રેશિયો આખા વર્લ્ડમાં વધતો જ જાય છે। અત્યારે લેટેસ્ટ રેશિયો છે યુએસમાં જે રેશિયો મળ્યો છે એમાંથી છે કે 50 બાળકોમાં એકને ઓટિઝમ થાય છે, તો આ તો બહુ જ ઘણો મોટો રેશિયો થઈ ગયો। જેમ જેમ આ પ્રોબ્લેમ વધતી જાય છે એમ એના કારણો જાણવા માટે સાયન્ટિસ્ટ અને રિસર્ચર્સ સતત પ્રયાસ કરી રહ્યા છે। જો કે આ કેમ થાય છે આજ સુધી એ કોઈ દાવાની સાથે કોઈ આમ રિસર્ચર કહી નથી શક્યું કે આ કારણથી જ ઓટિઝમ થાય છે। મિથ તો છે કે એન્વાયરમેન્ટલ રીઝન્સ છે એની પાછળ,
અથવા તો પછી કોઈ જીન મ્યુટેશન થાય છે એ રીઝન છે, પણ આ બધા અત્યારે ફક્ત રિસર્ચ સ્ટેજમાં જ છે. એની માટે જ એમાં કોઈ જ ક્યોર નથી. ક્યોર વર્ડ બધા પેરેન્ટ્સને થાય કે મારું બાળક સારું થઈ જાય, કે આ જે સમસ્યા છે જતી રહે, પણ હું કહીશ કે આ એક લાઈફ લોંગ ડિસઓર્ડર છે અને આપણે એની સાથે જોયફુલી જીવતા શીખવાનું છે. એ એક સમસ્યા જરૂર છે, પણ દરેક સમસ્યાનું સમાધાન હોય છે, એવી રીતે આનું પણ એક સમાધાન છે. મારા બાળકને ઓટિઝમ ની ખબર મને પડી ત્યારે એ 9.5 વર્ષનો હતો અને એ 9.5 વર્ષે જાણે મારી માટે એક એલિયન વર્ડ હતો ઓટિઝમ, જેમ બધા માટે હોય છે. તો હું દરેક ડૉક્ટર પાસે દરેક જગ્યાએ ગઈ અને મને ખબર પડી કે ના, આ ઓટિઝમ લાઈફલોંગ છે ને કંઈ જ ક્યોર થયું નથી. પણ ઘણા બધા આ ફિલ્ડમાં જ કામ કરતા લોકો એવા હોપ્સ આપે છે પેરેન્ટ્સને કે ક્યોર થઈ જશે, જે મિથ્યા સાબિત થાય છે પછી અને લોકો હોપલેસ થઈ જાય છે. તો હું પહેલાં જ કહીશ કે દુનિયામાં જે વસ્તુનો રિસર્ચ દરમિયાન બી અત્યારે કોઈ કોઝ ખબર નથી પડી, તો એનું ટ્રીટમેન્ટ પણ ખબર નથી. ફક્ત એક ટ્રીટમેન્ટ છે જે માઇન્ડ ટ્રેનિંગ કહી શકાય. એની માટે મને જ્યારે ખબર પડી ત્યારે હું પોતે મેં જઈને આની ટ્રેનિંગ લીધી, બધું રિસર્ચર્સ સાથે બેસી બધું ટ્રેનિંગ લીધા પછી મને થયું કે મારા જેવા ઘણા બધા પેરેન્ટ્સ છે જો આવું કંઈક વિચારતા હોય ને એમને કોઈ તક જ નથી મળતી, ગાઈડન્સ ક્યાંયથી મળતું નથી. તો એ માટે થઈને મેં તનય ફાઉન્ડેશનની શરૂઆત કરી. અહીંયા તનય ફાઉન્ડેશનમાં અમે લોકો પેરેન્ટ ટ્રેનિંગને વધારે મહત્ત્વ આપીએ છીએ, કારણ કે 5 કલાક તો છોકરું સ્કૂલ જાય છે, પણ બાકીના કલાકો એ પેરેન્ટ સાથે ઘરે રહે છે. તો એ ઘરે જ્યારે પેરેન્ટ સાથે હોય છે તો પેરેન્ટે એની સાથે કેવી રીતે ડીલ કરવાનું અથવા એને રોજબરોજની વસ્તુઓ કેવી રીતે શીખવાડવાની, એ એની જે છોકરામાં જે ચેલેન્જ હોય છે એ બધું પેરેન્ટ્સને શીખવાડવામાં આવે છે અને એ પ્લાન્સ બને છે અને 3 મહિને અસેસ કરવામાં આવે છે. તો એ રીતે તનય ફાઉન્ડેશનનું કાર્ય થાય છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ ઓટિઝમ શું છે જે આપે જે રીતે માહિતી આપી તે પણ આપણી પાસેથી માહિતી મેળવીશું અને આપની સાથે જે પેરેન્ટ્સ હતા તેમની સાથે પણ આપણે વિગતો મેળવીશું. આ સાથે જ યસ ડોક્ટરમાં આગળ વધીશું, પરંતુ હાલ સમય થયું છે એક બ્રેક લેવા. બ્રેકબાદ આપ સૌનું સ્વાગત છે. ઓટિઝમ એક એવી સમસ્યા છે કે બાળકોમાં જોવા મળે છે. જો કે આ સમસ્યાને ગર્ભાવસ્થા દરમિયાન કે જમતા વખતે જ ન ટાળી શકાય, કારણ કે ઓટિઝમ હોવાનો ખ્યાલ જ બાળક 2.5 થી 3 વર્ષનું થાય ત્યારે આવતો હોય છે. ઓટિઝમનો અર્થ થાય છે સ્વમગ્નતા. ઓટિઝમગ્રસ્ત બાળક પોતાનામાં જ મગ્ન રહે છે. એટલી હદે બાળક સ્વમગ્ન બની જાય છે કે આસપાસની ક્રિયાઓ ચહેલ પહેલ તેના માટે ગૌણ બની જાય છે, ત્યાં સુધી કે તેના પર આવતા જોખમોની પણ તેને ખબર નથી પડતી. ઓટિઝમગ્રસ્ત બાળકને ઈજા થાય તો પણ તેને ખ્યાલ આવતો નથી, પરંતુ ઓટિઝમનો ઉપાય કદાચ મુશ્કેલ હશે પણ અશક્ય તો નથી જ. યોગ્ય ખોરાક, સચોટ થેરાપી અને તબીબના માર્ગદર્શનથી ઓટિઝમગ્રસ્ત બાળકને સામાન્ય બાળક બનાવી જ શકાય છે. તો જે રીતે આપણે ઓટિઝમને લઈને માહિતી મેળવી રહ્યા છીએ, તો આ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે પેરેન્ટ્સ, તેમની સાથે પણ આપણે વાત કરી. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલાં આપની પાસે આ માંગીશ, તમારું બાળક હવે ઘણું મોટું થઈ ચૂક્યું છે, કયા કયા એવા ચેલેન્જીસ આપે ફેસ કર્યા છે, કઈ રીતે તેની સાથે ડીલ કરી? मेरा नाम सुनीता डिकोस्टा है और मैं एक पेरेंट हूँ और साथ साथ एक टीचर भी हूँ. मैं तनय फाउंडेशन से जुड़ी हुई हूँ. मेरा बेटा अभी 19 साल का हो गया है और जब वो 2 साल का था तभी पता चला कि उसको ऑटिज़म है, मगर उस समय हम लोग को पता नहीं चला था कि ऑटिज़म क्या है और कैसे उसको हैंडल किया जाए. जैसे जैसे बड़ा होता गया हम लोग के पास बहुत सारा चैलेंजेस उसका आने लगा, तो तभी मुझे लगा कि ट्रेनिंग बहुत ज़रूरी है. इसीलिए मैं ट्रेनिंग इधर बहुत सारा ट्रेनिंग ली और आज मैं फुली ट्रेंड हूँ. और जैसे जैसे बड़ा हो रहा है वैसे वैसे नया नया चैलेंजेस आ रहा है, मगर अभी क्योंकि मैं ट्रेनिंग ली हूँ
मैं उसका हर चैलेंजेस को अच्छे से डील कर सक रही हूँ। जी। तो जैसे बताया जाता है कि पेरेंट इज़ द बेस्ट टीचर, तो मेरा यही सलाह है सभी पेरेंट्स को जिसके बच्चे ऑटिस्टिक है कि पेरेंट्स ट्रेनिंग इज़ अ मस्ट। तो जैसे कि पता है कि मैं तने फाउंडेशन से जुड़ी हुई हूँ और वहाँ पर प्रायर टू एडमिशन 1 महीने का पेरेंट्स ट्रेनिंग दिया जाता है, तो ये बहुत ही यूज़फुल हम लोग को है। बिल्कुल। आपसे पूछना चाहूँगी, जिस तरह से आपने अपने बच्चे को नॉर्मल स्कूल में रखा है, उसके लिए कौन सा रीज़न है, उसके बारे में क्या कहूँ? મારું નામ બેલા શાહ છે. મારે 16 વર્ષનો પુત્ર છે યશ. એને ઓટિઝમ બી છે અને એને હાઇડ્રોસેફેલિસ હતું, એનું ઓપરેશન થઈ ગયું છે. મારા સનને બધા જેમ પોતાનું વિચારે તેમ મેં બી મારા સન માટે વિચાર્યું હતું કે હું એને નોર્મલ સ્કૂલમાં મૂકું, અને મેં એને નોર્મલ સ્કૂલમાં મૂક્યો તો બી ખરા, પણ મને જેટલું સેટિસ્ફેક્શન થાય કે મારા બાળકમાં વિકાસ થવો જોઈએ એટલો વિકાસ એને મને જણાયો નહીં, એટલે મેં એને તનય ફાઉન્ડેશનમાં મૂક્યો, જ્યાં આગળ મને ખૂબ જ સંતોષ થયો. તનય ફાઉન્ડેશનમાં સૌથી પહેલાં તો મને ટ્રેનિંગ આપવામાં આવી કે મારા બાળકને હું સમજી શકું. અત્યારે મારા બાળકને યોગ્ય પદ્ધતિથી શીખવાડવામાં આવી રહ્યું છે, તો એને ઘણો જ ફરક છે. એ સ્વિમિંગ જાતે કરે છે, સ્કેટિંગ જાતે કરે છે, એના પોતાના ઘણા બધા કામ છે એ જાતે કરે છે, પ્લસ એ મને બી ઘરમાં હવે તો હેલ્પ કરે છે. હું કહું કે ચલો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, ટેબલ લગાવો, તો ટેબલ લગાવે. એવા એના રોજબરોજના ઘણા બધા કામ છે. જ્યારે પહેલાં તે એકલો પડ્યો જ રહેતો હતો, જોતો બી નહોતો, સાંભળતો બી નહોતો, એના બદલે હવે એનામાં યોગ્ય થેરાપીના કારણે, તનય ફાઉન્ડેશનમાં ગયા પછી યોગ્ય થેરાપીના કારણે એને ઘણો ચેન્જીસ છે. એટલે ઓટિસ્ટિક એવું નથી કે તમે કશું જ નહીં કરી શકો, તમે ધારો અને મહેનત કરો, યોગ્ય પદ્ધતિ વાપરો તો ઘણું બધું કરી શકશો. તેના માટે તમે તનય ફાઉન્ડેશનમાં આવી શકો છો. જી, આપની પાસે આવવા માંગીશ, બધા બાળકો થેરેપી સેન્ટર જતા હોય છે, તેનાથી તમને શું ફાયદો થયો છે? મારું નામ અનુ ડિસિલ્વા છે. મારી બેબી હવે 10 વર્ષની છે અને મેં એને એનું ડાયગ્નોસિસ 2-2.5 વર્ષે થઈ ગયું હતું, પણ મેં એને સ્કૂલમાં મૂક્યું લગભગ 5 વર્ષે, અને એ 5 વર્ષની થઈ ત્યાં સુધીમાં એનું ટોયલેટ ટ્રેનિંગ નહોતું, એ જાતે ખાઈ નહોતી શકતી. આ બધા જે રોજબરોજના પ્રોબ્લેમ્સ હતા એ હતા જ. અને થેરેપી સેન્ટર્સમાં હું જતી હતી અલગ અલગ, કારણ કે જ્યારે ડાયગ્નોસિસ થયું ત્યારે ખબર પડી કે 3 ટાઈપની થેરેપી આ છોકરાઓ માટે બહુ જ જરૂરી છે. એક છે સ્પેશિયલ એજ્યુકેશન, સ્પીચ થેરેપી અને ઓક્યુપેશનલ થેરેપી. પણ બધી વસ્તુ માટે હું અલગ અલગ જગ્યાએ થેરેપી માટે જતી હતી, તો એમાં 45 મિનિટ્સના સેશનમાં મને એવું લાગતું હતું કે પૂરતું નહોતું મારી છોકરી માટે. એટલે પછી મેં જ્યારે તને ફાઉન્ડેશન વિશે મને ખબર પડી અને મેં ત્યાં એડમિશન લીધું, તો પહેલો 1 મહિનો તો મને ટ્રેન કરવામાં આવ્યું કે હું મારી છોકરીને સારી રીતે સમજી શકું અને મારે કઈ રીતે એની જોડે ડીલ કરવું જોઈએ અને કઈ રીતે એને વસ્તુઓ શીખવાડવી જોઈએ જેનાથી એ જલ્દી શીખી શકે. એટલે શનાયા માટે મને એવું લાગે છે કે તને ફાઉન્ડેશન એક બહુ જ સારી વસ્તુ રહી છે. એના લીધે એનામાં બહુ જ મેં ચેન્જીસ જોયા છે. એનામાં ટોયલેટ ટ્રેનિંગ વર્ષની અંદર જ આવી ગયું હતું. એને ભણવામાં અને લખવામાં જે વસ્તુઓ જે મને લાગતું હતું કે આ કંઈ જ નહીં કરી શકે, એ પ્રમાણે એ ઘણું બધું વસ્તુઓ હવે કરી શકે છે. મને પણ પોતાને પોઝિટિવલી આ વસ્તુને એક્સેપ્ટ કરતા અને એની જોડે કામ કરતા ઇઝી લાગ્યું. થેરેપી સેન્ટરમાં મને કોઈ ઇન્વોલ્વમેન્ટ નહોતું મળતું, એને એકલીને કરાવતા હતા તો મને કંઈ નહોતી ખબર પડતી. પણ તને ફાઉન્ડેશનમાં અમે લોકો વારંવાર બોલાવવામાં આવે છે, અમને ટ્રેન કરવામાં આવે છે, એ લોકોના પ્લાન્સ અમને ઘરે આપવામાં આવે જેથી અમે લોકો ઘરે કામ કરી શકીએ. અને ઘણા બધા ફેસ્ટિવલ્સ છે કે આઉટિંગ છે, એના માટે પણ મીનાક્ષીબેન અમને લઈ જતા હોય છે, પેરેન્ટ્સને પણ સાથે, કે અમે લોકો એની જોડે આ બધી વસ્તુ માણી શકીએ. એવું ના સમજીએ કે અમારા છોકરું ઓટિસ્ટિક છે એટલે અમે ગમે ત્યાં ન લઈ જઈ શકીએ. અમે કઈ રીતે એની જોડે ડીલ કરીએ. બધા ટાઈપના સેલિબ્રેશન્સ ને ફેસ્ટિવલ્સ અમે લોકો સ્કૂલમાં પણ ઉજવીએ છીએ અને મીનાક્ષીબેન બધા પેરેન્ટ્સને ઇન્વોલ્વ કરતા હોય છે. એટલે મીનાક્ષીબેનના કારણે તમામ પેરેન્ટ્સના જે બાળકો છે ઘણું સપોર્ટ રહ્યો અને તેનાથી યોગ્ય પદ્ધતિના બિલકુલ એમની યોગ્ય પદ્ધતિ છે કે જે અમારા બાળક માટે બરાબર છે. બિલકુલ ઓટિસ્ટિક દરેક બાળક માટે. આપ લોકો અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરની અંદર આપણે આગળ વધીશું અને આપણી સાથે બીજા પેરેન્ટ્સ પણ જોડાશે અને સાથે સાથે મીનાક્ષીબેન પણ હશે. પણ હાલ રોકાઈએ બ્રેક માટે.
બ્રેક બાદ યસ ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે પેરેન્ટ્સ પણ છે અને સાથે સાથે મીનાક્ષીબેન પણ જોડાયેલા છે. આપની પાસે સૌથી પહેલાં આવા માંગીશ કે ઓટીનું મહત્વ શું રહેલું છે ખાસ તો તમારા માટે? मेरा नाम स्वीटी चोपड़ा, मेरे बेटे का नाम रिदम चोपड़ा जो 12 साल का है. उसे रिदम को डेली रोज़ के रोज़ जो रूटीन काम होते थे उसमें उसे प्रॉब्लम होती थी, जैसे नहाने में या खाने में, चलने में, रन करने में, सब में प्रॉब्लम होती थी. तो डॉक्टर के पास जब हमने कंसल्ट किया तो उन्होंने कहा ऑक्यूपेशनल थेरेपी करवाइए आप, जिससे इसमें फ़र्क लगेगा. ऑक्यूपेशनल थेरेपी जो 45 मिनट्स का मोस्ट प्रॉब्ली सेक्शन होता है, हफ्ते में 3 दिन करवाओ या 5 दिन करवाओ, बट उससे इतना रिजल्ट नहीं मिल रहा था. फिर हमने वो चीज़ घर पे भी करनी शुरू की उसके साथ, जो वहाँ पे थेरेपी में हो रहा था वहाँ घर पे भी हमने करना शुरू किया. उससे रिजल्ट मिलने लगे. तो फिर जब तनय फाउंडेशन के बारे में पता चला, वहाँ पे जो 2 घंटे का ऑक्यूपेशनल थेरेपी डेली का सेक्शन जो होता था उससे और ज़्यादा इम्प्रूवमेंट लगने लगा उसमें. जैसे मेन मोस्ट प्रॉब्ली फाइन मोटर है, ग्रॉस मोटर है और कॉग्निटिव फंक्शनिंग वगैरह है, उस चीज़ में जो रिजल्ट हमें निकलने लगा तो उससे और पॉजिटिविटी बढ़ गई, जिससे हम लोग और उसके साथ में काम करने लगे. જી, તમારી સાથે આવવા માંગીશ. તમે તો ખુદ ટીચર છો, તો તમે તમારા નોર્મલ બાળકોને ભણાવ્યા છે અને હવે આ બાળકોને ભણાવો છો, તો કયા કયા ચેલેન્જીસ તમારી સામે છે? કારણ કે આ બાળકો જોડે ડીલ કરવું નોર્મલ બાળકો કરતાં બહુ જ કઠિન કામ છે. ત્યાં मेरा नाम चंदना मुखर्जी है और मैं अभी तनय फाउंडेशन के साथ टीचिंग का जॉब कर रही हूँ. बहुत सालों से मैं टीचिंग में, बहुत सालों से ही हूँ टीचिंग में, और नॉर्मल बच्चों को ही टीचिंग करती थी. अभी कुछ सालों से इन बच्चों के साथ काम करने के बाद मुझे बहुत खास फ़र्क नहीं दिख रहा है. ये बच्चे भी नॉर्मल बच्चों की तरह ही पढ़ लिख रहे हैं और कंप्यूटर्स भी कर रहे हैं, कैलकुलेटर पर कैलकुलेशंस करते हैं, एंड मुझे रिजल्ट्स बहुत इजी, बहुत अच्छा रिजल्ट मिल रहा है. और चैलेंजेस की बात रही तो शायद ऐसा भी कुछ इतना डिफ़िकल्ट नहीं है. एक टेक्निक ज़रूर है इनको पढ़ाने का, और उस टेक्निक से अगर हम पढ़ाते हैं तो ये बच्चे भी आगे जाके बहुत अच्छा सीखते हैं और बहुत अच्छा आगे कर भी रहे हैं. एंड आई एम रियली मीन्स आई एम गेटिंग रिजल्ट्स अबाउट इट. बिल्कुल. आपके पास मीनाक्षी जी, जिस तरह से सारे पेरेंट्स से मैंने बात की, उन लोगों ने अपने जो बच्चे हैं उनके बारे में सब कुछ दिखाया. હવે આખી જે તમારી યાત્રા છે, ઓટિઝમના લક્ષણો કયા, સારવાર તમે કઈ રીતે આપી, તમે ખુદ તમારી આખી જે બાળકની હતી તે બધું જ જણાવ્યું હતું. આ સાથે તમારી જે આખી યાત્રા રહી છે તે જણાવશો દર્શકોને? સૌથી પહેલાં તો યાત્રામાં સૌથી પહેલાં જ્યારે ડાયગ્નોસિસ થાય છે ત્યારે બધાને જ દુઃખ થાય છે કે મારા બાળકને જ ઓટિઝમ કેમ આવ્યું. એ પ્રશ્ન બધાને બહુ જ દુઃખી કરી નાખે છે. એ મને પણ લાગ્યું કે કેમ એને જ ઓટિઝમ, હું આટલું મારા છોકરાને ભણાવવા માંગતી હતી, બધું કરવા માંગતી હતી, પણ એને જ ઓટિઝમ કેમ આવ્યું. પણ જેમ જેમ મેં ટ્રેનિંગ લીધી, ઓટિઝમને હું સમજી, તો મને લાગ્યું કે આનાથી વધારે સરસ બાળક તો હોય જ ન શકે. જે મનનું દિલનું આટલું ચોખ્ખું છે, જે અમે કહીએ એ કરે છે. આજકાલના છોકરાઓ તો પેરેન્ટ્સ માનતા જ નથી, પણ મારો છોકરો હજી આટલો મોટો થયો 18 વર્ષનો અને મારું બધું માને છે, મારી એના એજ પ્રમાણે જીદો પણ કરે છે, બિહેવિયર્સ પણ હોય છે. પણ મને આખી જર્નીમાં ચેલેન્જીસ તો જુઓ, આપણે હું કહીશ કે ટિપિકલ બાળકમાં અને ઓટિઝમવાળા બાળકમાં પણ હોય છે. પણ કારણ કે ઓટિઝમના બાળકને આપણે લાઈફ ટાઈમ સુપરવાઇઝ કરવું પડે છે, તો એના લીધે લોકોને એ ચેલેન્જીસ વધારે લાગતા હોય છે. પણ શું ટિપિકલ બાળકમાં નથી હોતું? એનું 10th છે, એનું 12th છે કે એનું કોલેજ છે, તો ચેલેન્જીસ બંને મારા ખ્યાલથી તો બરાબર જ છે પેરેન્ટ માટે. પણ પેરેન્ટનો એ રોલ શું છે? કારણ કે ફક્ત સ્કૂલમાં મોકલવાથી કે થેરાપી સેન્ટરમાં મોકલવાથી કે ફક્ત ડૉક્ટર પાસે લઈ જઈને દવા આપવાથી એ સારું નહીં જ થાય, એ મને ખબર પડી. અને મને ખબર પડી એટલે મેં જ આની માટે એડવોકેસી સ્ટાર્ટ કરી. કારણ કે બધા લોકોને એવું કે ડૉક્ટર પાસે લઈ ગયા, દવા લે છે, પણ એનો ફરક નથી પડતો. તો હું એક મેસેજ તો આપવા માંગીશ બધા પેરેન્ટ્સને કે દુનિયામાં અત્યાર સુધી એવી કોઈ દવા નથી બની જે ઓટિઝમને ટ્રીટ કરી શકે. ઓટિઝમ એક બ્રેઇન ડિસઓર્ડર છે, એને ફક્ત અને ફક્ત ટ્રેનિંગથી જ સારું થાય છે. એ મારા પોતાના અનુભવ, મારા પોતાના સનમાં અને મારા સ્કૂલમાં આવતા ઘણા બધા બાળકોમાં મેં જોયું છે. જે રીતે બાળકો મારા સ્કૂલમાં આવેલા અને આજે જે એમનો પ્રોગ્રેસ છે એ જોઈને મને પોતાને પણ ગર્વ થાય છે કે ના, અને એટલું ઇઝી લાગે છે કે આને આટલું તો કરાવી જ શકાશે, આટલા લેવલ પર તો આવી જ જશે. અને એના કારણે મને બહુ જ પોતાની ઉપર પ્રાઉડ થાય છે, પોતાના પેરેન્ટ્સ ઉપર પ્રાઉડ, પોતાની આખી ટીમ પર પ્રાઉડ થાય છે કે અમે ઓટિઝમમાં ઘણા બધા ચેન્જીસ લાવી શક્યા. બિલકુલ. આ જે ઓટિઝમગ્રસ્ત બાળકો છે તેને સોસાયટી કઈ રીતે મદદ કરી છે અને તનય ફાઉન્ડેશનની આખી કઈ રીતની જર્ની રહી છે?
અમે લોકો 6 વર્ષથી એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે સોસાયટીમાં અવેરનેસ ઓછી છે ઓટિઝમને લઈને. તો અમે ફર્સ્ટ ઓફ ઓલ તો એ કહીશું કે સોસાયટીના લોકોને કે ઓટિઝમ તમે જાણો, ઓટિઝમનું ક્યાંય બાળક દેખાય તો એના વિશે જાણવાનો પ્રયત્ન કરો. જેટલું તમે એમને જાણશો એટલું તમે હેલ્પફુલ થશો. આજે અમને બધા અને પેરેન્ટ્સને એક જ પ્રશ્ન હોય છે કે અમારા પછી શું, અને એની માટે સોસાયટી જ અમને હેલ્પફુલ થઈ શકે. એમને એક્સેપ્ટ કરીને, એમને ઇન્ટિગ્રેટ કરીને સોસાયટીમાં, એમને એ રીતે મદદ કરીને એમના યોગ્ય કામ એટલે એમ્પ્લોયમેન્ટના ઓપોર્ચ્યુનિટીઝ લાવીને, અથવા એમને ક્યાંક સિક્યોરિટી સાથે રહી શકે અને ફેસિલિટીઝ લાવી શકે સમાજમાં, એટલું જો સોસાયટી અમને કરી આપે તો અમને લોકોને પણ થાય કે ના, અમારા બાળકો કંઈ અલગ નથી. આ સોસાયટી એક્સેપ્ટ નથી કરતી, એના લીધે ઘણા બધા પેરેન્ટ્સ કેવા હોય છે કે ડાયગ્નોસિસ જ છુપાવતા હોય છે, લોકો સામે જતા અચકાય છે, અને સોસાયટીમાં લોકો શું વાત કરશે એમને લઈને કે એમના છોકરાને લઈને, એ બધા કારણોથી એ લોકો પોતે પણ આઇસોલેટ થઈ જાય છે. તો હું એટલું વિનંતી કરીશ સોસાયટીમાં કે તમે પ્લીઝ જાણો ઓટિઝમ શું છે અને અમને હેલ્પફુલ થાઓ. જી, પેરેન્ટ્સ આપની પાસે મીનાક્ષીજી સાથેનો તમારો જે આખો સમય રહ્યો છે, બાળકો સાથે તેમણે કઈ રીતે ડીલ કરી અને હાલ જે સ્થિતિ ઉપર છે એમની જેટલી હેલ્પ છે તેને લઈને તમે શું कहेशो? मेरा ऐसा है एक्चुअली कि जैसे कोई भी छोटे से छोटे आप डेली में आप ये बच्चों के साथ अगर काम करो तो आपको कई ऐसी चीज़ें होती है जो फेस करनी पड़ती है, मगर उसका सॉल्यूशन है एक सिर्फ मीनाक्षी. हमें कोई भी प्रॉब्लम होती है, मीनाक्षी ये चीज़ हो गई, इसके साथ क्या करना चाहिए, तो वो हमें सही रास्ता बताती है कि किस तरह से आप उसके साथ काम कर सकते हो. तो एग्जैक्टली अगर मुझे जैसे रिदम जब 7 इयर्स का था तब मुझे पता नहीं कि अब मैं क्या करूँगी उसके साथ आगे, तब एग्जैक्टली जब मीनाक्षी का साथ मिला, सपोर्ट मिला, तो पता चला कि नहीं, लाइफ इजी हो सकती है. अदरवाइज लग रहा था मीनाक्षी जी अदरवाइज लगा था 7 इयर्स के बाद तो स्टॉप हो गई है लाइफ, मतलब लग रहा था कि हम जी नहीं सकते अब इसके साथ. જી, મીનાક્ષીજી, છેલ્લે આપણા દર્શક મિત્રોને એક એવો મેસેજ કે તેઓ જેમના ઓટિઝમગ્રસ્ત બાળકો છે તેઓ માટે આપ શું છેલ્લો મેસેજ આપવા માંગશો? હું તો એક જ વસ્તુ કહીશ કે પ્લીઝ તમે હોપ ના ખોતા. આટલા સરસ બાળકો છે અને વર્લ્ડમાં ઘણા બધા બાળકોએ એમના નામ હિસ્ટ્રીમાં લખાવ્યા છે. જાણે કે અત્યારે ટીટુ મુખોપાધ્યાય લાઈવ એક્ઝામ્પલ છે, જે નોન વર્બલ છે છતાંય એક ઓથર છે. બિલ ગેટ્સ, જેમને એસ્પર્જર સિન્ડ્રોમ, જે એક ઓટિઝમનો પ્રકાર છે, તમે બિલ ગેટ્સને તો બધા ઓળખતો જ હશો, માઇક્રોસોફ્ટના જે ડિરેક્ટર છે. એટલે આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોઈ શકીએ છીએ કે એ લોકો એમની લાઈફમાં બહુ ઘણું બધું કરી શકે છે. હા, આપણે પાછળ નથી હસવાનું, મહેનત કરવાની છે. પ્રોફેશનલ્સની ગાઈડલાઇન્સની અંદર જો આપણે મહેનત કરીએ તો ચોક્કસપણે રિઝલ્ટ આવે ને આવે જ છે. એટલે નિરાશ થવાની બિલકુલ પણ જરૂર નથી. જી, અને મધર ઇઝ ધ બેસ્ટ ટીચર, એટલે મધર્સ ટ્રેનિંગ માટે હું હજી પણ એમ્ફસાઇઝ કરીશ. મારા ત્યાં તમે ટ્રેનિંગ ફ્રીમાં બી લઈ શકો છો. આવા વર્કશોપ્સ બધું ફ્રીમાં કરું છું, કન્સલ્ટન્સી ફ્રીમાં હોય છે. તમે પ્લીઝ આવો અને એકવાર તમને જે બી હેલ્પની જરૂર હોય અમે હેલ્પ કરશું. જી બિલકુલ. પેરેન્ટ્સ, આપ ઉપસ્થિત રહ્યા, તમારો આભાર. મીનાક્ષીજી, આપ ખાસ સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને આટલી સરસ ટિપ્સ અને જે માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.